મને હું મેસેજ આવ્યો વળી? હે, મારા ક્રેડિટ કાર્ડમાંથી 10,000 રૂપિયા સ્વાઈપ થયો? ઓહો, જ્યારથી મેં મારી ગર્લફ્રેન્ડને છે ને મારું ક્રેડિટ કાર્ડ આપ્યું છે ને ત્યારથી ની રોજ કાંઈક ને કાંઈક સ્વાઈપ કરે છે હો. અને ખોટે ખોટા મારા બિલ વધારે છે ક્રેડિટ કાર્ડના. હવે હું કરવું? પાછું એની પાસે મંગાય એમ નથી હો. આપણા નસીબ, બીજું હું. કાંઈ વાંધો નહીં, હાલ અત્યારે એને મળવા તો જવા દે. અરે જઈએ આપણે પિઝા ખાવા જઈએ, પણ ઈ પેલા છે ને મારા સવાલનો જવાબ દે. તે હમણાં ક્રેડિટ કાર્ડમાંથી 10,000 ક્યાં સ્વાઈપ કર્યા? મને મેસેજ આવ્યો એટલે પૂછ્યું. અરે જાનુ, ઈ તો છે ને એક બિચારો ભિખારી હતો, એના છે ને કપડા સાવ ફાટી ગયા હતા, તો મેં છે ને સ્પાઈકરમાંથી શોપિંગ કરાવી દીધી. અચ્છા, જો આમ ને આમ હાલતું રહ્યું ને તો મને ભિખારી બનતા વાર નહીં લાગે હો. એક દિવસ હું ભિખારી બની જાય. હે, શું કીધું? અરે કાઈ નહીં હો. એટલે તને વાંધો હોય તો તારા પૈસા હું ન વાપરું હો. અને નો ગમતું હોય તો કે તો તારું ક્રેડિટ કાર્ડ આપી દઉં. અરે ના હવે યાર જાનુ, મેં એવું ક્યારે કીધું તું મને ક્રેડિટ કાર્ડ આપી દે? મને ક્રેડિટ કાર્ડ આપવાની કાંઈ જરૂર નથી. ઉપર વાળાએ આપણાને છે ને ધોમ પૈસો દીધો છે, ધોમ. જ્યાં વાપરવો ને ઈ વિચાર આવે હો. ઈ તું ઉપાધિ કરમાં, એની માટે હું છું. ઈ તું શું કામ વિચાર કરે છો? અત્યારે તો મને બહુ ભૂખ લાગી છે. હાલ તું લપકરમાં પીઝા ખાવા લઈ જા મને. ચાલ મારે રસ્તામાં એક કામ છે, નાનકડું પતાવી દો પછી તને સીધા પીઝા ખાવા લઈ જવા. ઓકે ઠીક છે, ચાલો. પીઝા આપણે લાપીનો જ ખાવા છે, મને યાના બહુ ભાવે છે. ચાલ. અરે તું કે યાના હો જાનુ, હાલ. મજા આવે ને ભાઈ? ઓમ ભાઈ, તમને એમ નથી લાગતું કે આપણે આ ગામ પાસેથી જે વ્યાજના પૈસા લઈએ છીએ, ગામને લૂંટીએ છીએ, તો આપણો પાપનો ઘડો વેલો ભરાઈ જાહે? અરે પાપનો ઘરો ભરાતો હોય ને તો આપણે ટીપણું મૂક દેવાનું છે, સમજાણું? બાકી છે ને આ ધંધા બંધ નથી કરવાના. તને ખબર નથી ગામને લૂંટીને આપણે કેટલું ભેગું કર્યું છે? હે, હા ઈ તો ખબર છે ભાઈ. હરખો હાથ દબાયું ને, અહીંયા દબાઈ દબાવો ભાઈ. બા ધીરે નહીં દબાવો ભાઈ. તને છે ને ભૂરા મારે સ્પા ખોલ દેવું છે, એક નંબર મસાજ કરે. હું કે વાંદરી ભાઈ વ્યાજ વાળા? તને કેટલી વાર કીધું કે છે ને મને મારા ઓરિજિનલ નામથી બોલાય માં. મને છે ને વિવી બોલ, વિવી. મારું નામ વિવી છે, સમજાણું? હેરખી રીતના બોલાય. ઓકે જીબી નામ છે. અલ્યો આ 5 લાખ રૂપિયા ચડાવી દો ચક્કર. એવું છે? હોવ. કાઈ વાંધો નહીં. આવતા મહિનાથી તારું છે ને 5% વ્યાજ છે ને તૈયાર થઈ જા, રેડી. એટલે તું 5% વ્યાજ લેવા પૂગી જાય છે. ઓકે કાઈ વાંધો નહીં. ઓમ ભાઈ આ કોણ છે? એ નજર નહીં રાખવાની, નજર નહીં. આપણો કારજાનો કલેજો. અચ્છા, આપણી જાન છે, જાને જીગર છે, આપણી ગર્લફ્રેન્ડ છે, ખર્ચાવ ગર્લફ્રેન્ડ હો. અચ્છા એટલે ખાલી ગર્લફ્રેન્ડ જો. અને હમણાં ટૂંક સમયમાં અમે બે છે ને લગ્ન પણ કરવાના છીએ, એટલે તમારે જે અચૂક અમારા લગ્નમાં આવવાનું છે હો, લાડવા ખાવા. હા જાઓ તમે તમારે દૂધો નહાવો, પૂતો ફરો. કાઈ વાંધો નહીં હો, તમે તમારું કામ કરો. હાલો ભાઈ પીઝા ખાવા. ભાઈ ગધરાએ ઓમ પ્રેમથી માર્યું કે કઈ રીતના માર્યું સમજાણું નહીં. ઓલી હતી બહુ હારી હો. મને એટલે તો મેં જાતું કરી દીધું. હાથ દબાઈ. આને પૈસા આપ્યા છે, એમ સેફ તો છે ને? અરે સેફ જ છે. છેલ્લા 5 વર્ષથી મારે એની હારે સંબંધ છે, અને દર મહિને એને હું 2 લાખ 3 લાખ 4 લાખ છે ને વ્યાજે ફેરવા હતું દઈ જ દઉં. અત્યારે મારો એની પાસે દુનિયાનો પૈસો વ્યાજે ફરતો હોય છે. આપણે ખાલી વ્યાજ ખાવાનું ને મોજ કરવાની, કામ ધંધો કોણ કરે? ઓહો, તે તો બહુ રૂપિયા વાળો. અરે, હાલ મને પીઝા ખવડાવ, બહુ ભૂખ લાગી છે. ચાલ. હાલ થોડો વાઈ પીઝા. આ વાર વધી ગયા છે, જરીક મારે સેટિંગ કરાવવા જવા પડશે હો. માણસને ફોન કરી લઉં. લે તું કેમ અહીંયા એકલો બેઠો છે? લે અરે ભાઈ એકલો તો બેહું ને, લે એકલો નો બેહે માણા ક્યારેય. અરે ભાઈ તારી પાસે તો છે ને ગર્લફ્રેન્ડ છે, તો એની ભેગું બેસતો હોય તો એકલો હું બેહું? અરે ભાઈ ગર્લફ્રેન્ડ ભેગું પછી કેટલું રહેવું હવે ભાઈ, પછી આપણને કંટાળો આવે. હવે કંઈક તો માણાને બધી આમ સેલ્ફ ટાઈમ બી જોઈ ને પોતાની માટેનો. લ્યો સેલ્ફ ટાઈમ હું હોય હવે? તારી ગર્લફ્રેન્ડ છે ને મસ્તીની, જો હું હોત ને તારી જગ્યાએ તો કોઈ દી એકલી જ ન મૂકતો. હા ઈ તો હોય ને પછી ખબર પડે. હું તારી ગર્લફ્રેન્ડ છે ને છે મસ્તીની, મને બહુ ગમે એમ. અરે એવી મસ્તીની ગર્લફ્રેન્ડ રાખવા માટે એના મેન્ટેન કરવાનો ખર્ચો છે ને મહિનાનો ₹1,00,000 જાય. ₹1,00,000 છે તારામ તેવડ? ઓહો, ₹1,00,000 ગર્લફ્રેન્ડ નો ખર્ચો? ના ઓ ભાઈ, આપણી એવડી બધી તેવડ નહીં ₹1,00,000 ની. આ તો પછી વાત ન હોય તો ઓકાત ન હોય તો વાતું ન કરતો હોય તો મારા ક્રેડિટ કાર્ડ માંથી ₹1,00,000 સ્વાઈપ થયો. હા મારી ગર્લફ્રેન્ડ એ ગદનીએ ક્યાં ₹1,00,000 વાપરો હોય છે? ફોન કરવા દે. હલો એ જાનો કઈ બાજુ છો તું? જરીક અહીંયા આવતો આપણે વડલા નીચે. હા મારા ઘર પાસે. હા આવ ફટાફટ, જરીક કામ છે મારે. હા
લે તારી ગર્લફ્રેન્ડ આવે છે? હા. ઓય ઘડીક ઊભો જરીક જોઈ લઉં એને કેવી. અરે ભાઈ એ તાજમહેલ નથી કે હું ઘડીક ઊભો રહું જોઈ લઉં. તું જાવા દે ને ભાઈ નીકળ. એલા પણ હવે જરીક જોઈ લેવા દે ને એમાં શું હોય? અરે ભાઈ ઉલટો મિનારો છે એટલે કે તારે જોવી છે ગર્લફ્રેન્ડ છે મારી બેની પ્રાઇવેટ વાતું હોય પછી તો જલ્દી આવે ને તો કહું આજ તો એની પાસે ક્રેડિટ કાર્ડ લઈ જ લેવું છે હો. લાખ રૂપિયા લે આવી ગઈ તું. આ તે હમણાં લાખ રૂપિયો ક્યાં સ્વાઈપ કર્યો કાર્ડમાંથી? એ તો છે ને હું આજે શોપિંગ કરવા માટે ઝારામાં ગઈ હતી ને તો ત્યાં મને એક ડ્રેસ બહુ જ ગમી ગયો તો જાના તો મેં લઈ લીધો ઝારામાંથી ડ્રેસ. અરે તારા ઝાડાના ચક્કરમાં અહીંયા મારા ઝાડા થઈ જાહે. લાખ રૂપિયાના કઈ સ્વાઈપ કરવાના હોય? એટલે તારા ક્રેડિટ કાર્ડમાંથી હું શોપિંગ કરું છું તને નથી ગમતું ને હવે? અરે એમ નથી પણ આમ થોડુંક લિમિટમાં હોય. તને ખબર છે આ પૈસા તું કેમ ઉડાડસ? એટલે તારા પૈસા ય મારા પૈસા નથી જાનું? અરે ના જોઈ ને મારા પૈસા ય મારા હોય ને તારા ય તારા હોય. ઈ સવાલ નથી તારા મારાનો પણ હું તને એમ કહું છું આટલા રૂપિયા હોય. આમ જો તો આ મહિના તારું ક્રેડિટ કાર્ડ નું બિલ 5 લાખ રૂપિયા થયું. 5 લાખ. એટલે હવે તું આપણા બેની વચ્ચે હિસાબ રાખવા માંડે ને તારું મારું કરવા માંડ્યો. આવા દિવસો આવી ગયા છે આપણે સામે. અરે પણ તારું મારું ને હિસાબની નથી પણ થોડુંક લિમિટમાં માપે તો વાપરવાનું હોય ને. મહિને 20, 30,000, 40,000, 50,000 હોય ઈ કોઈ 5 લાખ કોઈને પોહાતા હોય. હા તો છે ને કાઈ વાંધો નહીં. આજે સાંજે છે ને હું તને તારા 5 લાખ રૂપિયા આપી દઈશ અને આજ પછી તું મને કોઈ દી ફોન કે મેસેજ ન કરતો. સમજી ગયો? તારું ને મારું આજથી બ્રેકઅપ. અરે તારે મને સમજવું જ નથી ને ઊંધો લેવો ને. કાઈ વાંધો નહીં બ્રેકઅપ તો બ્રેકઅપ હો. તારા જેવી ખર્ચાળ ગર્લફ્રેન્ડ હોય ને એના કરતા નો હોય ઈ હારું. હારું થયું આજ તો તે મારા દિલની વાતને દિલના શબ્દ લઈ લીધા કે બ્રેકઅપ. લાવ મારું ક્રેડિટ કાર્ડ સાંજે દઈ જાજે. એમ હે હવે તું જો તારી જિંદગી હું એવી ગોટાળે ચડાવું તો તું જો ખાલી જોતો રહી. બોલો કોને કોણ થતું મને? અરે તારાથી કાંઈ નો થાય. જાને હવે તારા જેવી 17 આવીને 17 ગાય હવે અહીંયા આવજ ને કાંઈ ફેર નો પડે. ઓ એક હરણી કાંઈ આવજ નો કરો શિકાર કરીને જાય અગે. હા તારાથી કાચો પાપડે નો ભાંગે. ઉગે છે હજી. આલે આ તારા 5 લાખ રૂપિયા અને આ તારું ક્રેડિટ કાર્ડ અને આજ પછી મને કોઈ દી ફોન કે મેસેજ ન કરતો અને તારી જિંદગી તો હું એવી ગોટાળે ચડાવીશ ને કે તું જોતો રહી જઈશ. બોલો કોને મને કોઈ દી? અરે જા હાલતી જા હવે સિબલી હવે તારા જેવી 17 આવીને 17 ગઈ. હા વાહ પૈસા આવી ગયા હો. જાને જોઈતી. હાલો હવે ક્રેડિટ કાર્ડ નું બિલ ભરી દઉં અને પછી આપણે મજા મોજ. ઘોર એને પણ હવે હાલો એ હા બોલો બોલો વાંદરીભાઈ વ્યાજવાળા કેમ યાદ કર્યા વળી આપણાને? વિવી ભાઈ કહેવાનું કેટલી વાર કીધું તને? એ સોરી હો. એ ભૂલ થઈ ગઈ. હા તારા પૈસાનો હિસાબ કરી લે હો. આવ મારા એરિયામાં. એ મહિનો થઈ ગયો તો પછી હિસાબ કરી જ નાખવાનો હોય ને. કાંઈ વાંધો નહીં હમણાં છે ને અડધી કલાકમાં હું આવું છું. આપણે પછી હિસાબ સમજી લઈએ હો. એ હા કાંઈ વાંધો નહીં. પૈસા લેતા આવ્યો. વાંદરીભાઈ વ્યાજવાળા બોલો. હા વિવી કાંઈ વાંધો નહીં. મહિનો પૂરો થઈ ગયો ખબર ય ન પડી હો. લાવો આ મહિને આપણું કેટલું મીટર આવ્યું છે? 45, 50, 55 કેટલા હજાર છે? લાવો. મારે તને નથી દેવાના, તારે મને પૈસા દેવાના છે, સમજાણું? એલા એ વાંદરીભાઈ ને તું બપોરે નો મારવાનું દે. આને ચડી ગઈ છે. તમારે મને દેવાના હોય, મારે ક્યાંથી દેવાના હોય? મેં થોડા કઈ તમારી પાસે કઈ 5-25 લીધા છે. અરે તારી ગર્લફ્રેન્ડ એક દી આવી હતી હા? અને તારા પૈસા જેટલા હતા ને મારી પાસે એટલા બધાય લઈ ગઈ અને ઉપરથી છે ને 5 લાખ રૂપિયા 10% વ્યાજે લઈ ગઈ, સમજાણું? એટલે છે ને તારું નામ ચડાવી અને 5 લાખ રૂપિયા લીધા ને એટલે તારે મને છે ને દર મહિને 10% વ્યાજ દેવાનું. હે 10% વ્યાજ? મારી ગર્લફ્રેન્ડ બધા રૂપિયા લઈ ગઈ મારા? હા, અને છે ને 5 લાખના દર મહિને તારે 50,000 રૂપિયા દેવાના અને જો તે નો દીધા ને એટલે તો તને ખબર છે વિવીભાઈ નો હાથ એટલે ગેંડાનો હાથ હો. એમ નહીં પણ હું તમને જયારે પૈસા આપતો તો તમે તો મને 5% જ વ્યાજ દેતા. મારું ડાયરેક્ટ 10%? 5% મારું કમિશન નો લાગે? ચાલો મનો છે ને હમણાં 50,000 રૂપિયા દઈ જાય છે ગમે એમ કરીને, સમજાણું? મહિનો પૂરો થઈ ગયો છે, બાકી હારા વાઈટ નહીં રહી. હાલે શું તું આમ કરે? તારથી ઊંડેડી છે કોઈ? હાલ ને સાનો મનો. ઓલી તો ગધની બધાય મારા પૈસા લઈ ગઈ હો. ઈ હાચું કેતી હતી કે હું તારી જિંદગી ગોટાળે ચડાવીને વહી જાય છો. અહીંયા હાચન મારી જિંદગી ગોટાળે ચડી ગઈ. પેલે હું વ્યાજ લેતો તો, હવે હું વ્યાજ દેતો થઈ ગયો હો. આવી ગર્લફ્રેન્ડના ચક્કરમાં નો પડાય ભાઈ, નો પડાય હો. આપણી જિંદગી ગોટાળે ચડાવી દઈએ.